અમદાવાદના શાહીબાગમાં જોવા મળ્યા યજ્ઞમાં મંત્રોચ્ચારની સનાતની પરંપરાને દીપાવતા દ્રશ્યો। વિશ્વમાં શાંતિ સ્થપાય તે ઉદ્દેશથી અમદાવાદના શાહીબાગમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા મહાયાગનું આયોજન કરાયું। આ વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા મહાયાગમાં 6 જેટલા અલગ અલગ મંડપ બનાવવામાં આવ્યા હતા। 2 દિવસ દરમિયાન આ તમામ મંડપોમાં તૈયાર કરાયેલા 400 જેટલા યજ્ઞકુંડમાં આશરે 12,000થી વધુ ભાવિકોએ યજ્ઞમાં આહુતિ આપી, જેમાં આશરે 5 લાખથી વધુ હોમાત્મક દ્રવ્યોથી 50 લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજના દિવસનું વિશેષ મહાત્મ્ય છે। આજથી 215 વર્ષ પહેલાં પોષી પૂનમના દિવસે જ ખેડાના દભાણમાં વિશ્વ શાંતિ મહાવિષ્ણુ યાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી। બીએપીએસના વડા મહંત સ્વામીએ પણ યજ્ઞના અંતે આરતી ઉતારીને મહાયાગનું સમાપન કર્યું હતું। યજ્ઞ આપણને એ શીખવે છે કે આપણે અર્પણ કરીએ, ત્યાગ કરીએ। આપણી ત્યાગની ભાવનાને અહીંયા વિશેષ સમાજને આપણે આપીએ છીએ અને આ યજ્ઞમાં હોમાતા દ્રવ્યો, યજ્ઞના મંત્રો અને સાથે સાથે ભાવના એ બધું ભેળું થાય ત્યારે એનો પર્યાવરણની દ્રષ્ટિએ તો સમાજને લાભ મળે જ છે, પણ સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે।